ક્ષણે ક્ષણે આપણું જીવન ઘટતું જાય છે, આયુષ્ય ઘટતું જાય છે, શરીર ઘટતું જાય છે. ક્ષણે ક્ષણે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. મરવાનું પાક્કું જ છે, હોય 100% ખબર છે. ઘરમાં ને બારે આપણે આવું જોવી જ છીએ કે આપણે મરવાના જ છીએ, પણ તે છતાં એના વિશે આપણે ઊંડા ઉતરી જોવા માંગતા નથી. અને જે વસ્તુ આપણે હારે નથી આવવાની, કાયમ નથી, એની વાળે આપણે દોટ મૂકીશું. રોડ ઉપર લુગડા કાઢી નાખીને કોઈ ગાંડો હાલ્યો જતો હોય, કોઈ રાડ્યું પાડતો હોય, તો આપણે એને જોઈને કેવી કે ગાંડો લાગે છે. રોડ ઉપર રાડ્યું પાડે છે, રોડ ઉપર લુગડા કાઢી નાખ્યા છે, ગાંડો લાગે છે. હકીકતમાં ગાંડો તો છે જ, પણ એની મસ્તીમાં છે. આપણે હાજા છીએ, પણ આપણને ખબર નથી આપણે કોકની મસ્તીમાં છે. એટલે આપણી કરતા ગાંડો સારો છે કે એની મસ્તીમાં તો છે. આપણે તો આપણી મસ્તીમાં નથી, આપણે કોકની મસ્તીમાં છે. અને કોકની મસ્તીમાં એટલે પ્રાધીન સુખમાં. પ્રાધીન સુખ છે ને એ નરકમાં લઈ જાય છે, સ્વાધીન સુખ છે ને એ સ્વર્ગમાં લઈ જાય. એટલે આપણી કરતા ગાંડો 100% સારો છે કે એની મસ્તીમાં છે, અને આપણે હાજા છીએ કોકની મસ્તીમાં છીએ. અરે બાપુ, તો મહાપુરુષો એ કહેવા માંગે છે કે તમે તમારી મસ્તીમાં રહો. જેમ સત્તાશા મહાત્માએ કીધું ને, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कोई कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. જેને સ્વયંની મસ્તી મળી જાય છે એને જીવતા સ્વર્ગ થઈ જાય છે. અને જેને સ્વયંની મસ્તી નથી મળતી એને જીવતા જ નરક છે. મર્યા પછી તો નરક ક્યાં લેવા જવું? એ જીવતા જ નરક ભોગવી રહ્યો, હવે એને બીજો નરક ક્યાંથી મળે? ભોગવી જ રહ્યો છે નરક, પછી બીજું ક્યાં ગોતવાનું નરક? જેને સ્વયંની મસ્તી નથી એ નરક જ છે. તો મહાપુરુષો આપણને આ વાણીમાં શું સંકેત આપે છે કે જ્યાં તમારે જવું છે એનો જો તમારે અનુભવ કરવો હોય તો મર્યા પછી નહીં થાય, એનો તમારો અનુભવ જીવતા કરવાનો છે. તો પહેલો સંકેત શું આપ્યો? નિસ્દિન જપે જાપ અજંપા. તો ક્યારેક આપણે ગુરુને પૂછવું જોઈએ કે મુખથી બોલાય તો કરતાપણનો ભાવ આવ્યો, મનમાં જપાય તો પણ કરતાપણાનો ભાવ આવ્યો. અને આ તો અજંપાની વાત કરે, કર્યા વગર થાય એવો જપની વાત કરે છે. તો કર્યા વગર જાપ થાય, મારે કરવો ના પડે અને જપ થાય, એના મહાપુરુષો અજંપા જાપ કહે છે. અને આ વાણીમાં એવો સંકેત આપ્યો છે જો તમારે એ વસ્તુ જો અનુભવ કરવો હોય તો તમારે અજંપાનો જાપ કરવો પડશે. નિસ્દિન જપે જાપ અજંપા કરવું ના પડે અને જાપ થાય. નિસ્દિન જપે જાપ અજંપા તો આવાગમન મટી જાય. તો એનું જે આ જન્મનું મરવું છે ને મટી જાય જો અજંપાનો જાપ એના હાથમાં આવી જાય, ગુરુ કૃપા થઈ જાય. ઘણા સંતો કહે છે કે સાચા સદગુરુ મળી જાય, સાચો શબ્દ મળી જાય, સાચી વાત મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. પણ ક્યારેક ક્યારેક મને એવું વિચાર આવે છે કે સાચા સદગુરુ મળે તોય શું, સાચો શબ્દ મળે તોય શું, સાચી વાત મળે તોય શું? કારણ કે આપણે જ ખોટા હોય તો મળી જાય તોય શું? સાચા સદગુરુ મળી જાય તોય શું? સાચો શબ્દ મળી જાય તોય શું? આપણે જ ખોટા હોય તો